હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ વિન્ટર સ્પેશિયલ અડદિયા પાકની રેસીપી. બાળપણમાં મને અડદિયા બિલકુલ પસંદ નહોતા, પણ જ્યારથી મેં આ અડદિયા ખાધા છે ત્યારથી આજ દિવસ સુધી દરેક ઠંડીની સિઝનમાં આ અડદિયા ઘરમાં બને અને બને જ. જુઓ, આ સાત્વિક અને હેલ્ધી અડદિયા બનાવવા માટે ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે પરફેક્ટ મેઝરમેન્ટ, પરફેક્ટ મેથડ અને પરફેક્ટ ગોળને મિક્સ કરવાની ટેકનિક. આ ત્રણ બાબતો તમે ધ્યાનમાં રાખશો તો તમે આંખ બંધ કરીને પરફેક્ટ અડદિયા બનાવી લેશો. અને આ ત્રણેય બાબત હું તમને બતાવવાની છું, દેખાડવાની છું. તો ચલો શરૂ કરીએ. અડદિયા ટ્રેડિશનલી ધાબો દઈને બનાવવામાં આવે છે, મતલબ કે અડદના લોટમાં દૂધ અને ઘીનું થોડું મોણ નાખી એને ઢાંકીને રાખી મૂકવામાં આવે છે, જેનાથી એનું ટેક્સચર દાણેદાર મળે. પણ આપણે આ બધું નહીં કરીએ, તેમ છતાં આપણો જે અડદિયા પાક છે એ એકદમ દાણેદાર બનશે. અને આમ પણ રેસીપીમાં હું તમને અનનેસેસરી મહેનત પણ નહીં કરાવું. હવે આપણે અડદિયા માટે એક ફ્લેવરફુલ મસાલો રેડી કરી લઈએ. પેનમાં નાખશું જાવિત્રીના ફૂલ 3 થી 4, 2 ઇંચ તજના ટુકડા લેશું, 20 થી 25 લવિંગ લેશું અને 1 મોટી ચમચી કાળા મરી લેશું. તમે તમારી પસંદગીના પ્રમાણે એડ કરી લો. એલચી લીધી છે, એની સ્કિનને રિમૂવ કરી લીધી છે. બધા જ મસાલાઓને સ્લો ફ્લેમ પર હલકા ગરમ કરી લેશું. 1 મિનિટ સુધી શેકશું અને હું આમાં જાયફળનો પાવડર એડ કરીશ લાસ્ટમાં ગ્રાઇન્ડ કરવાના ટાઈમ પર. અને જો તમે જાયફળનો પીસ એડ કરી રહ્યા હોય તો આ બધા જ મસાલા સાથે એડ કરી લો. જાવિત્રીનો ટેસ્ટ અડદિયામાં એટલો સરસ લાગે છે કે એની સ્મેલ તમારા દિલો દિમાગ પર પહોંચશે. ટ્રસ્ટ મી, આ ઠંડીમાં આ ટેસ્ટ તમને હંમેશા યાદ રહેશે. મસાલાઓને મેં પરફેક્ટ માપ આપી દીધું છે. દરેક વખતે તમે આ માપ સાથે બનાવશો તો સ્વાદ દરેક વખતે એક સરખો જ આવશે. આ રેસીપીમાં મસાલાઓ નાખવા પાછળ પણ એક ખાસ કારણ છે. આપણા પૂર્વજોએ આ રેસીપીને ઘણી જ રિસર્ચ કર્યા પછી બનાવી છે, જે આપણા હેલ્થને વધુને વધુ ફાયદો કરે છે. હવે આની અંદર 1/4 ટીસ્પૂન જાયફળનો પાવડર એડ કરશું અને આ બધા જ મસાલાને ગ્રાઇન્ડ કરી લેશું. આ જુઓ, આપણો મસાલો રેડી થઈ ગયો છે. હવે મેં અહીંયા અડધો કપ ગુંદર લીધો છે. તમને જો ગુંદર ચાવવામાં સારો લાગતો હોય તો તમે એને ગ્રાઇન્ડ ના કરો. હું એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશ. જેટલો બની શકે એટલો ઝીણો પાવડર કરશું. તો આપણે એને ગ્રાઇન્ડ કરી લીધો છે. મિક્સી જારમાં 2 ટેબલસ્પૂન કાજુ લેશું, 2 ટેબલસ્પૂન બદામ લેશું અને 2 ટેબલસ્પૂન પિસ્તા લીધા છે. આ બધા ડ્રાયફ્રૂટ્સને મેં હલકા શેકીને લીધા છે. પલ્સ મોડ પર ચલાવતા રહીને આ ટાઈપનો પાવડર કરી લેશું. કઢાઈમાં ઘી ગરમ કરી લેશું. જેટલો લોટ લીધો છે એટલું જ ઘી લેવાનું છે. અડદિયા પાકમાં ઘી વધારે જોઈએ છીએ. આયુર્વેદના હિસાબે દાળ આપણા બોડીમાં વાયુ વધારે છે, કારણ કે દાળમાં પ્રોટીન વધારે હોય છે. એ પ્રોટીનને ડાયજેસ્ટ કરવા માટે દાળની સાથે ઘી હોવું બહુ જ જરૂરી છે. ચમચાની હેલ્પથી આ રીતે લોટને કન્ટિન્યુઅસ ઘીમાં ચલાવતા રહીને સારી રીતે શેકી લેશું. લોટને શેકતી વખતે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખશું. ક્યારેય હાઈ ફ્લેમ નથી કરવાની. તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટ શેકવાની સાથે જ એની સાઈડમાંથી બબલ્સ થવા માંડ્યા છે અને સાથે જ એનું ટેક્સચર હલકું પડવા માંડ્યું છે. 3 થી 4 મિનિટ પછી એમાં ગ્રાઇન્ડ કરેલો ગુંદર એડ કરશું. મિક્સ કરી લેશું. અહીંયા આપણું ઘી અને લોટનું મિક્સચર ગરમ હોવાથી ગુંદર એકદમ સારી રીતે ફૂલીને કૂક થઈ જશે. તો ગુંદરને અલગથી ફ્રાય કરવાની પણ જરૂર નહીં પડે. તો ગુંદર સરસ રીતે ફૂલી ગયો છે, પણ હજુ આપણા લોટનો કલર ચેન્જ નથી થયો. મીન્સ એ સારી રીતે પૂરો શેકાયો નથી. તો લોટનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે. તો લગભગ 12 થી 14 મિનિટ થઈ ગઈ છે. તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકો છો કે લોટ પહેલાંથી લાઇટ થવાને કારણે એનો કલર પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે, મતલબ કે સારી રીતે શેકાઈ ગયો છે. હવે એમાં ક્રશ કરેલા ડ્રાયફ્રૂટ્સનો પાવડર એડ કરીશું. સાથે નાળિયેર અડધો કપ ગ્રેટ કરીને લીધું છે, એને પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું. 1 મિનિટ માટે ચલાવશું અને હવે અડદિયાનો મસાલો જે આપણે બનાવીને રાખ્યો હતો એ એડ કરશું. આમાં તમે સૂંઠનો પાવડર પણ એડ કરી શકો છો, પણ હું અત્યારે એડ નથી કરી રહી. તમે ચાહો તો એડ કરી લો. બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશું. હવે ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને કઢાઈને ગેસ પરથી ઉતારી લેશું અને એને હલકું ઠંડુ થવા દેશું. 1 મિનિટ પછી એમાં એડ કરશું 1 બોલ ગોળ. જે માપથી આપણે લોટ અને ઘી લીધા હતા એ જ માપથી આપણે ગોળ લેવાનો છે. ગોળને બારીક કટ કરીને જ લો. ગરમ મિશ્રણમાં ગોળ આપણો મિક્સ થઈ જશે. ગોળવાળો અડદિયા પાક બનાવવાના ટાઈમ પર ગોળને ક્યારેય ગરમ કરીને પાકમાં એડ નથી કરવાનો, કારણ કે ગોળને જ્યારે આપણે પકવીએ છીએ ત્યારે હાર્ડ થઈ જાય છે, જેનાથી અડદિયા પાક ક્યારેય સોફ્ટ નથી થતો. તો આ સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે એને એક ટ્રેમાં ટ્રાન્સફર કરી લેશું. મેં પહેલાંથી જ આ ટ્રેને ઘીથી ગ્રીસ કરીને રાખી હતી. એમાં મિશ્રણને એડ કરી લેશું અને ચમચાની હેલ્પથી એક સમાન લેવલમાં કરી લેશું.
સારી રીતે સ્પ્રેડ થઈ ગયો છે. હવે એના ઉપર ઝીણા સમારેલા કાજુ બદામ એડ કરશું અને ડ્રાય કોકોનટ જે ગ્રેટ કરીને લીધું હતું એ પણ સ્પ્રિંકલ કરી લેશું. બહુ સરસ ટેસ્ટ આવે છે, જરૂરથી એડ કરજો. હવે તૈયાર થઈ ગયેલા આ મિશ્રણને ઠંડુ થવા માટે મૂકી દઈએ. 4 થી 5 કલાક માટે રાખી મૂકશું જેથી એ સારી રીતે સેટ થઈ જાય. તો લગભગ 3 થી 4 કલાક થઈ ગયા છે. મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે. તો હવે એને ડીમોલ્ડ કરી લઈએ. તૈયાર થયેલા આ મિશ્રણને નાઇફની હેલ્પથી કટ લગાવી લેશું. એક સમાન પીસીસ કરી લીધા છે. એક પીસને લઈને દેખાડો તો મોંમાં મૂકતા જ પીગળી જાય. એકદમ માર્કેટ જેવો અડદિયા પાક રેડી થઈ ગયો છે ને બનાવો એકદમ ઇઝી. તો ઘરમાં રહેલી વસ્તુઓથી બોડીને સ્ટ્રેન્થ આપે એવો ગોળવાળો હેલ્ધી અડદિયા પાક તમને કેવો લાગ્યો? કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ એક સ્માઇલની સાથે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દીથી મળીશ ફરી જ આવા નવા ટેસ્ટી અને હેલ્ધી વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ સ્ટે સેફ.